અશોકભાઈ બોલવાને જોરદાર તાળીઓ ગણરાજ થઈ જાય. આપણે તમામ જોરદાર તાળીઓ ગણરાજથી આજના માનવતા મહેમાનોને વધાવશું. વિનંતી કરું કે તમામ ટ્રસ્ટીગણને પુસ્તક આપી અને તેમનું હાર્દિક સ્વાગત કરે. તો આજ આપણને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તમામ ટ્રસ્ટીગણનું પુસ્તક આપી અને આપણે સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળી થઈ જાય. તાળીનો ગડગડાટ યથાવત રહેવો જોઈએ. સાહેબને પણ પુસ્તક આપીને સ્વાગત કરે. જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. કાર્યક્રમનો દોર આગળ વધારતા આજે મારે શું બોલવું? સાહેબે બધું વાત કરી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ. ગુરુની મહિમા તો સાહેબે બધા સમજાવી દીધી. અને આજે મને અહીંયા આવી એટલો થાય, એટલો આનંદ થાય છે કે હું હરેક ગુરુમાં જતો હોઉં છું. નામ નથી બોલતો પણ ત્યાં પણ સારા સારા કાર્યક્રમો થાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો. આજે મને आशाओं के बादल छाए, कोई उम्मीद है ये जिंदगी रे. एक धरती का आंचल ओढ़े, दिल से दिल के धागे जोड़े, बांटे जहां में अपनी खुशी रे. रीत की रीत सिखाते हुए लाते हैं पर्दों पे हम. दिलों में प्यार की ज्योति जगाते हुए तो दौड़ करो श्लोक बोलते. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः. सागरे बसते लक्ष्मी कर्मोले सरस्वती कर्म दे तू गोविंद प्रभाते कदक्ष. मंगलम ओम ओमकार मंगलम. આપણા ગુરુ બનાવ્યા હોય તો તેવા સદગુરુ પણ આપણને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. એક બાળક માટે જીવનમાં સૌથી પહેલો જો કોઈ ગુરુ હોય તો તે શકે છે. દુનિયામાં કોઈ પણ મહાન નાની વ્યક્તિ પાછળ તેના ગુરુનો મહત્વનો ફાળો હોય છે. કારણ કે ભાવપૂર્વક ઉજવણીના કાર્યક્રમમાં સરસ્વતીના ધામમાં સ્ટેજ ઉપર આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત પરમ વંદનીય પૂજ્ય ચેતનગીરી બાપુ, સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી વડીલ મુરબ્બી માનનીય શ્રી બાબુભાઈ પવાસિયા, આદરણીય મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી રાજુભાઈ દેસાઈ સાહેબ, ટ્રસ્ટી અને શિહોર અને જિલ્લામાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા આપણા સૌના માર્ગદર્શક ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ઉલવા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર ભાઈ શ્રી અનિકેતભાઈ, આચાર્ય બેન શ્રી સંગીતાબેન, મેનેજમેન્ટના સૌ સુપરવાઇઝર બહેનો અને ભાઈઓ, સૌ ગુરુજનો. વાટકી હોય ત્યાર પછી તમે તો હાડા હાથે આવી ગયા, પણ આજ થાકવાનું નથી. એનું કારણ એ છે કે આજે ગુરુ પૂજનનો કાર્યક્રમ છે, કારણ કે ગુરુ પૂર્ણિમા આવતીકાલે છે.
પણ આપણે આજે ઉજવી દેવાનો છે. કાલે ઘરે આપણા મંદિરે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એ શબ્દ બોલીને એ શ્લોક બોલીને આપણે પ્રાર્થના કરવાની છે કે હે ગુરુજી, તમે અમારા અજ્ઞાનને દૂર કરી એક સુંદર મજાની જ્યોત, એક પ્રકાશની જ્યોતનો લીસોટો એવો અમારા જીવનમાં પ્રકાશ ફેલાય, કે અમારું જીવન દિવ્ય અને ધન્ય બને. એ માટે આપણે બધા અહીં એકત્રિત થયા છીએ. સરસ મજાનો ડાન્સ દીકરીઓએ કર્યો, બહેનોએ બંને સરસ મજાના ભજન પણ ગાયા, મુરડિયાભાઈએ પણ સરસ વાત કરી. મારે તમને એટલું કહેવાનું છે, ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો તહેવાર હોય અને અમારી વિદ્યા મંદિર જ્ઞાનપીઠ સંસ્કૃત સ્કૂલ શિહોર ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળની સાથે રાજપરા ખોડિયાર મંદિરના મહંત શ્રી ચેતનગીરી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સૌ ગુરુજનોના સાથ સહકારથી આજે વિદ્યા મંદિરના આંગણે ગુરુ પૂર્ણિમાનું મહત્વ અને ગુરુ વંદના સાથેના અનેકવિધ કાર્યક્રમો યોજાયા. સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. ગુરુ દેવો ભવ, બાલ દેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. સૌને આવતીકાલના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે બાલ દેવો ભવ વંદન સાથે અભિનંદન, શુભકામનાઓ. ભારત માતા કી જય.